નમસ્કાર. બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર એક પોઈન્ટ આપણો બાકી રહી ગયો હતો, બરાબર, કે જેની અંદર એપ્રિસિએશન, ડેપ્રિસિએશન, રિવોલ્યુશન અને ડિવોલ્યુશન શું છે, બરાબર. તો તમને બધાને ખબર છે કે જ્યારે મુદ્રા વિનિમય દર એટલે કે એક્સચેન્જ રેટ સેન્ટ્રલ બેંક નક્કી કરશે, બરાબર. સેન્ટ્રલ બેંક નક્કી કરશે, કાં તો માર્કેટ નક્કી કરશે, બરાબર. માર્કેટ નક્કી કરે, કાં તો સેન્ટ્રલ બેંક નક્કી કરે, કાં તો જ્યારે માર્કેટ પર છોડી દેવામાં આવ્યું પણ જ્યારે વધારે ફ્લક્ચ્યુએશન એક્સચેન્જ રેટની અંદર રૂપી ડોલરના એક્સચેન્જ રેટની અંદર થઈ જાય ત્યારે આરબીઆઈ આવે છે, બરાબર. તો એને આપણે મેનેજડ એક્સચેન્જ રેટ કહીશું, બરાબર. આમ પણ યાદ રાખો, જ્યારે $1 60 જ્યારે 40 થઈ જાય છે, એનો મતલબ કે રૂપી સ્ટ્રોંગ થઈ જાય છે, બરાબર. રૂપી સ્ટ્રોંગ થઈ જાય છે, રૂપી મજબૂત થઈ જાય છે. તો $1 60 40 થઈ જાય છે, રૂપી સ્ટ્રોંગ થઈ જાય છે, એને કહેવાય છે રિવોલ્યુશન, બરાબર. પણ જ્યારે માર્કેટ નક્કી કરે તો એને કહેવાય એપ્રિસિએશન કહેવાય છે, બરાબર. આમ અધિમૂલ્યન, બરાબર. આમ જ્યારે આને કહેવાશે મૂલ્યહ્રાસ, બરાબર. પણ હવે આને અધિમૂલ્યન કહેવાશે બંનેને. પણ જ્યારે $1 60 જ્યારે 80 થઈ જાય છે અને જો એ ઘડી જો સેન્ટ્રલ બેંક નક્કી કરતી હશે તો એને કહેવાય ડિવેલ્યુએશન અને અહીંયા કહેવાશે ડેપ્રિસિએશન, બરાબર. આમ એટલે સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે રૂપિયો મજબૂત થાય ત્યારે જો બેંક હશે તો એને આપણે કહીશું રિવેલ્યુએશન અને જ્યારે સસ્તો થશે ત્યારે એને આપણે શું કહીશું? ડિવેલ્યુએશન. અને આપણે બધા જાણીએ છીએ કે ડિવેલ્યુએશન કરવાથી એક્સપોર્ટરને મજા છે, બરાબર. એક્સપોર્ટરને મજા છે. આમ આ તમને ખ્યાલ છે અને હું ફરી યાર સમજાવતો નથી, આગલા વિડીયો મેં બધું સમજાવેલું છે, બરાબર. આમ અને સમજો ને યાર વાતને, દેખ લો $1 50 અને અહીંયા થશે $1 60, બરાબર. જો આ 300 રૂપિયાની વસ્તુ છે, બરાબર, તો આના માટે કેટલા ડોલર થશે? $6 થશે કે નહીં? અને આના માટે કેટલા થશે? $5 થશે કે નહીં? હવે સમજવાનો પ્રયત્ન કરો, હવે સમજવાનો પ્રયત્ન કરજો. દેખો, બહારનો જે કોઈ વ્યક્તિ છે, અહીંયા બેઠો છે, બરાબર. માન લો કે આપણે એવું સમજીએ કે અહીંયા ધૈર્ય બેઠો છે. આ બહારનો જે વ્યક્તિ છે, આ બહારના વ્યક્તિ માટે શું આપવું વધારે રહે? $6 આલવાનું ગમે કે $5 આલવાનું ગમે? બોલો, $5 આલવાનું ગમે કે નહીં આ ભાઈને? બરાબર. ધૈર્યને $6 આલવાનું ગમે કે $5 આલવાનું ગમે? તો $5 આલવાનું ગમશે ને ભાઈ. એનો મતલબ જ્યારે ભારતનું ચલણ નબળું બનશે, બરાબર, તો બહાર બેઠેલા વ્યક્તિને ભારતની વસ્તુઓ સસ્તી લાગશે, બરાબર. એટલે ભારતના અહીંયા બેઠેલા માણસને મજા છે. કેમ? કારણ કે એનો એક્સપોર્ટ વધશે, એટલે એવું કહે છે. સમજણ પડે છે બેટા? પણ તમે તમારી જાતે જ વિચારો. જો હમણાં $1 60ની જગ્યાએ 50 થઈ જાય, $1 60ની જગ્યાએ કેટલા થઈ જાય? 50 થઈ જાય. હવે આ બહાર કોણ બેઠો હતો બેટા? ધૈર્ય. તો સુઈ માણસને $5 આલવાનું ગમશે કે $6 આલવાનું ગમશે? $5. હવે જે વસ્તુ એ $5 લેતો તો હવે કેટલા ડોલરની થઈ ગઈ? $6. તો પેલો ખરીદશે ના? કેમ નહીં ખરીદે? કારણ કે આપણો રૂપિયો કેવો થઈ ગયો? મજબૂત થઈ ગયો. તો મજબૂત થઈ ગયો એટલે પેલાને ખરીદવાનું ગમશે નહીં. હવે સમજણ પડે છે બેટા? આમ તો જ્યારે સસ્તું થાય છે તો બહાર બેઠાને મજા આવે છે, બરાબર. આવે છે ને ભાઈ મજા? એને દેખ લો, $5 આલવા પડે, પણ જેવો મજબૂત થાય કેટલા આલવા પડે? $6. આમ એટલે સમજવાનો પ્રયત્ન કરજો. તો બહાર જે બેઠો છે એના એંગલથી દેખો અને આપણા એંગલથી દેખો બેટા. સમજ્યા? આમ એ રીતે વિચારશો તો જલ્દી તમને આવડી જશે. એક બહારના એંગલથી વિચારો અને એક અહીંયા ભારતમાં બેઠો એના એંગલથી વિચારો, બરાબર. તો જ્યારે સસ્તું થશે ત્યારે આપણા એક્સપોર્ટરને મજા છે, પેલાને સસ્તું લાગશે, બરાબર. પણ મરી કોણ જશે બેટા? ઇમ્પોર્ટર. કારણ કે ઇમ્પોર્ટરે પહેલા 50 આલવા પડતા હતા, હવે કેટલા આલવા પડે છે? 60. બસ એનાથી ઉલટું બેટા, પેલામાં આવડી જશે ને આમ. પણ મેન એના પ્રી કન્ડિશન કઈ છે? ઇન્ફ્લેશન નહીં હોવું જોઈએ. હા, અને ઇન્ફ્લેશનનો રેટ હોય ને, સાંભળો, ઇન્ફ્લેશનનો જે રેટ હોય, રેટ શું હોય? હા, તો જે ઇન્ફ્લેશનનો રેટ હોય અને આ એક્સચેન્જ રેટનો રેટ હોય, એ જો સરખો હોય તો કોઈ વાંધો નહીં આવે. હા, પણ એ દેખવાનું કે બીજા દેશમાં ઇન્ફ્લેશન કેવું છે, બરાબર. એના માટે મેં નીર અને વીરનો વિડીયો મૂકેલો છે, એ જોઈ લેવાનો. તો અહીંયા તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ ક્યારે રિવોલ્યુશન કહેવાય, ક્યારે ડિવેલ્યુશન કહેવાય, ક્યારે એપ્રિસિએશન કહેવાય ને ક્યારે ડેપ્રિસિએશન કહેવાય, બરાબર. આમ પણ આ બંનેમાં જ્યારે સેન્ટ્રલ બેંક આવીને રૂપી ડોલર એક્સચેન્જ રેટને સમતોલા લાવશે ત્યારે પણ એને એપ્રિસિએશન ને ડેપ્રિસિએશન કહેવાય છે, બરાબર. આમ ઓકે, ફેટ ટેપરિંગ પણ મેં તમને કમ્પ્લીટ સમજાવેલું છે. મજાનું તો હવે સમજવાનું આપણે આ છે, બરાબર. આમ આ તમારો એક્ઝામમાં બેઠો સવાલ છે, બરાબર. હું ધ્યાનથી બોલું છું, સાંભળવાનો પ્રયત્ન કરજો, બરાબર. આ આવડવું જ જોઈએ, બરાબર. અહીંથી સવાલ છે જ. હા, અને સવાલ નહીં આવે ને તો બી કોઈ બી જગ્યાએ તમને આ કામ લાગશે. દેખો, જ્યારે
₹60 સાંભળજો, 60ના 80 થઈ ગયા, 60ના 80 થયા તો બોલો એનો મતલબ એવો થયો કે નહીં, $1 એક સમય પર કેટલા રૂપિયા આલવા પડતા હતા? હવે $1 કેટલા આવવા પડે છે? જલ્દી, $1 પહેલા કેટલા આલવાના હતા? હવે કેટલા આલવાના છે? તો તમે જ મને કહો, રૂપિયો વીક થયો કે નહીં? રૂપિયો વીક થયો તો કોણ સ્ટ્રોંગ થયો છે બેટા? હા, કોણ સ્ટ્રોંગ થયો છે? ડોલર. હવે તમે હમણાં જ બોલ્યા હતા, શું બોલ્યા હતા? જ્યારે રૂપિયો વીક હોય તો એક્સપોર્ટરને મજા છે, ઇમ્પોર્ટરને નુકસાન, બરાબર ને? આમ એટલું તો તમને ખ્યાલ છે. હવે મને એમ કહો કે કેમ 60ના 80 થયા? એનો મતલબ માર્કેટમાં કોણ ઓછું છે? ડોલર. માર્કેટમાં કોણ ઓછું છે? ડોલર. સાહેબ ડોલર ઓછું થાય એના માટેના કઈ પ્રોસેસ? તો અમેરિકાના મોટા મોટા દેશો શું કરતા હશે બેટા? ફેડ ટેપરિંગ. ફેડ ટેપરિંગ એટલે શું? તો ફેડ ટેપરિંગ મેં તમને સમજાવેલું છે કે આ અહીંયા જે બી દેશો હશે ભારત સિવાયના, બરાબર, ભારત સિવાયના જે દેશો હશે ત્યાં વ્યાજનો દર એમની સેન્ટ્રલ બેંક વધારી દેશે, બરાબર. એટલે અહીંથી આ બધા ડોલર લઈને જતા રહેશે અહીંયા, તો ફેડ ટેપરિંગ કહેવાય આને. તો અહીંયા ડોલર ઓછા થઈ જાય, ડોલર ઓછા થઈ જાય તો ડોલર આપણું કેવો થઈ જાય? સ્ટ્રોંગ થઈ જાય. તો એ પ્રોસેસને શું કહેવાય? ફેડ ટેપરિંગ. તો તમને પૂછે છે કે ડોલર સ્ટ્રોંગ થવા માટે, બરાબર, કઈ કઈ પ્રોસેસ બને? તો ડોલર સ્ટ્રોંગ થવા માટે પહેલી પ્રોસેસ કઈ છે બેટા? ફેડ ટેપરિંગ, બરાબર. પછી ડોલર સ્ટ્રોંગ કઈ રીતે થાય? તો દેખ લો, આરબીઆઈ ઇઝી મોનેટરી પોલિસી. તો હવે આરબીઆઈની ઇઝી મોનેટરી પોલિસી આપણે ભણી ગયા છે અને તમને ખબર છે કે આરબીઆઈની ઇઝી મોનેટરી પોલિસી એટલે કે રેટો બધા કેવા કરી દે? ઓછા. રેટો બધા ઓછા કરે એટલે ધનાધન લોકોનું મળે બેટા? લોનો. અને માર્કેટમાં મની સપ્લાય વધી જાય. મની સપ્લાય વધી જાય એનો મતલબ આપણું ચલણ વધારે છે અને પેલો ડોલર તો એટલો ને એટલો જ છે, બરાબર. તો જે ઓછું છે એની કિંમત વધી જાય કે નહીં બેટા? તો આ બી તમને આવડવું જોઈએ કે નહીં? તો આરબીઆઈની એવી કઈ પોલિસી છે કે ડોલર મજબૂત થઈ જાય? તો ઇઝી મોનેટરી પોલિસી. પછી દેખ લો બેટા, એફડીઆઈ એક્ઝિટ. તો સાચી જ વાત છે. તો ફેડ ટેપરિંગમાં શું હતું બેટા? એફડીઆઈ શું થતું હતું? એક્ઝિટ થતું હતું કે નહીં? અરે આ કે ના બોલું? હા, અને હવે આ નહીં આવડે ને બેટા, બરાબર, તો 100% જોડે ઝંડા લઈ લો. હા, બરાબર. હવે આ નહીં આવડે આ બધું, કારણ કે હવે તો બધા એંગલ ભણી ગયા છે આપણે, બધા એંગલ ભણ્યા. જો હવે તમને ખબર નહીં પડે પેલા સાહેબ આરબીઆઈની ઇઝી મોનેટરી પોલિસી એટલે હું, મને તો પેલા એ જ ખબર નહીં મળે એમ, તો માર ઉખડ, બરાબર. તો આ બધું ખબર હશે સાહેબ, મને તો એફડીઆઈ એફપીઆઈ બી હું ખબર છે. એટલે ભાઈ બધા બેઝિક મજબૂત છે હવે, અને હવે બી નહીં આવડતું બેટા, બરાબર. તો ખોપડામાં ભૂલે, બરાબર, ઝોપડા પકડો, બરાબર, આવડવું જોઈએ. તો એફડીઆઈ એફપીઆઈ એક્ઝિટ થાય તો પછી આ સમજો બેટા, દેખો, ઇન્ડિયા એક્સપોર્ટ ડિક્રીઝ. તમારો એક્સપોર્ટ ઘટ્યો, ચલો તમારો એક્સપોર્ટ ઘટ્યો. હવે ઘણા અહીં કેવું વિચારે ખબર? ઇન્ડિયન રૂપી તો વીક છે તો એક્સપોર્ટરને મજા આવે કે નહીં? બરાબર, પણ ક્વોલિટી બી તો જોઈએ કે નહીં? સામેની કોમ્પિટિશન સ્પર્ધા બી તો જોઈએ કે નહીં? નીર અને રીર બી તો દેખવું પડે કે નહીં બેટા? હવે એક્સપોર્ટ ઘટ્યો તો એક્સપોર્ટ ઘટે છે અને ઇમ્પોર્ટ વધે છે. તો બે એંગલથી વિચારો. એક્સપોર્ટ ઘટ્યો એનો મતલબ એક્સપોર્ટ ઓછો થયો, ડોલર ઓછા આવ્યા. ઇમ્પોર્ટ વધ્યો એનો મતલબ બહાર ડોલર વધારે ગયા. તો દેખ લો, આવે છે ઓછા, જાય છે વધાર. બોલો, આવું બી શીખવાડવાનું. આવે છે ઓછા, જાય છે વધાર, તો ડોલર ઘટ્યા કે નહીં? અને જે ઘટશે બેટા તો આ પ્રૂફ ખબર પડી જાય ને કે એ સ્ટ્રોંગ થશે બેટા. બોલો, હા. પછી દેખો, ઓઇલ ગોલ્ડ પ્રાઇસ, દેખ લો, આ તો વધે એટલે પતી ગયું બેટા. હવે દેખ લો, કરંટ અકાઉન્ટ ડેફિસિટ હાઈ હોય. કરંટ અકાઉન્ટ ડેફિસિટ એટલે હવે આ બેલેન્સ ઓફ પેમેન્ટમાં આવડે કે નહીં બેટા? ચાલુ ખાતાની ખાધ. તો કરંટ અકાઉન્ટ ડેફિસિટ હાઈ છે. ભાઈ કરંટ અકાઉન્ટ ડેફિસિટ હાઈ ક્યારે હોય? હે, તમારો એક્સપોર્ટ ઓછો અને ઇમ્પોર્ટ વધારે, તો બહાર પૈસો વધારે ગયો ને ડોલરનો, તો એ ઓછું થયું બેટા, બરાબર. આમ બીજું કે વોર હે, વોર, યુદ્ધ. કેવી સ્થિતિ હોય બેટા? યુદ્ધ. તો યુદ્ધની સ્થિતિમાં તમે શું કરશો બેટા? નવા નવા ટેન્કો લાવશો, ના લાવશો તો આયાત જ કરશો કે, બરાબર. આમ અથવા તો સરકાર જાણી જોઈને જાહેર દેવું કરે કે નવું ફટાફટ. અને વોર થઈ ગઈ તો કઈ આજે માન લો મિસાઇલ બનાવવાની છે, સરકાર પૈસો નાખે એટલે તરત મિસાઇલ બની જાય. ઓમ ચાલ આમ ભીમ રમ તરમ બની જાય. વાત કરે જો એક દાડામાં થોડી બને, તો તરત બહારથી શું લાવવું પડે બેટા? હથિયારો લાવવા પડે. તો પછી વોર જેવી સ્થિતિમાં શું થશે બેટા? ફોરેન કરન્સી સ્ટ્રોંગ જ થાય કે? આમ. પણ એની વિરુદ્ધમાં જાઓ બેટા, બરાબર, એની વિરુદ્ધમાં જાઓ. દેખ લો, તો એના માટે કયા કયા કામ કરવા પડે ને એ બધું છે બેટા. તો એફસીએનઆર એટલે ખબર ને? ફોરેનમાં રહેતા એનઆરઆઈ લોકો અહીંયા ફોરેન કરન્સીમાં પૈસા જમા કરે, બરાબર. આમ પછી એટ્રેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. આમ હવે આ જતા રહ્યા હતા, દિનાન પાછા બોલાવો એમ કર્યા, તો આને અમે લડી શકાય એમ કે. ચાલો કંઈ નહીં, તો આ ઠીક છે બેટા. પણ અહીંયા તમે શું દેખ્યું બેટા? બોલો, આ વીક થયું બેટા, તો કોણ ખુશ છે? દેખ લો, એક્સપોર્ટર ખુશ છે કે નહીં બેટા? અને કોણ બિચારો રડી રહ્યો બેટા? હા, બરાબર. વિચાર કરો, આ સર બહુ જેન્ટલ ગજબ માણસ છે, હું તો એમ કહું. કેવા પિક લે છે બેટા કે જે આખું આમ દિમાગમાં નાખી દે છે.
બરાબર. આમ આ બીજા જેટલા બી છે ને ઇકોનોમી ભણાવીએ કામ તેમાં બધા સરો સારા જ હોય, પણ આ માણસ આખો દાડો આમાં જ રચ્યો બચ્યો રહે એમ લાગે. બરાબર. આમ બાકી યાદ કઈ રીતે રાખવું બેટા, મેં પહેલી વાર જ્યારે તૈયાર કર્યું ને તો હું ખુદ ટેન્શનમાં હતો કે આને યાદ કી કમ રાખવાનું, એટલે સમજજો બેટા. બરાબર. તો એક તમને આખો માર્ક આપી જાય બેટા, આખો થીસીસ તૈયાર કરાવી દે, આખો એસે તમને તૈયાર કરાવી દે. બરાબર. તો જ્યારે હવે આની વિરુદ્ધમાં બોલે બેટા, તો ક્વોન્ટિટેટિવ ઇઝિંગ ફેટ ટેપરિંગમાં પૈસો જતો હતો, ક્વોન્ટિટેટિવ ઇઝિંગમાં આવે છે ફોરેન કરન્સી, એટલે આવે એટલે આપણો રૂપિયો કેવો થઈ જાય બેટા, સ્ટ્રોંગ. બરાબર. આપણો રૂપિયો કેવો થઈ ગયો, સ્ટ્રોંગ. બરાબર. રૂપિયો મજબૂત થઈ ગયો, ડોલર કેવો થઈ ગયો, વીક. હવે અહીંયા ઇઝી મોનેટરી પોલિસી હતી, અહીં કઈ હતી, ટાઈટ મોનેટરી પોલિસી છે કે નહીં. હવે સાહેબ ટાઈટ મોનેટરી પોલિસી શું હોય, એ બધો રૂપિયો ખેંચે રે કોણ, આરબીઆઈ પોતાની તરફ. બરાબર. આમ એક એકમ ખેંચશે સાહેબ, 2 મિલે આખી મોનેટરી પોલિસી સમજાવી, CRR, SLR, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બરાબર, MSF, હે ને, હા, SDF, આ બધું ભણ્યા ને. ના ના સાહેબ નહીં મળે ખબર, આ તો નવું લાગી રહ્યું મને. બરાબર. SDF એટલે સાહેબ મને તો એવું લાગે કે સુનીતા દલ્લા ભતિયા. બરાબર. ચાલો અહીં દેખજો બેટા. FDI નો શું થાય બેટા, બોલો, ઇનફ્લો. બરાબર. હવે એક્સપોર્ટ વધે બેટા તો ડોલર આવે કે નહીં, બરાબર, અને ઇમ્પોર્ટ ઘટે, બરાબર, તો ડોલર ઓછો જાય ને બેટા. આમ તો આ બધી આનથી વિરુદ્ધ જ લખવાનું કે નહીં. પેલકા જાણી જોઈને રૂપિયો નબળો બનાવી દેવાનો બેટા, અને રૂપિયો નબળો બને એના બધા કારણો આ બાજુ લખી દેવાના, અને એના વિરુદ્ધમાં અહીં કારણો લખી દેવાના. આમ આમ પછી આ ગ્રાફ બનાવજો પરીક્ષામાં. આના પરથી હમણાં 4 સવાલ આવ્યો તો એમાં કન્ફ્યુઝ થયા છે. ઓઇલ ગોલ્ડનું ઇન્ક્રીઝ આપણે ઓછું એ કરવાનું, કરંટ અકાઉન્ટ કેવું બેટા, સરપ્લસ, અને પીસ કઈ ગઈ પેલી આ છોરી, શું નામ હતું, તેજસ્વીની. બરાબર. શાંતિ બેટા, શાંતિ. બરાબર. આમ શાંતિનો જ્યારે હોય ત્યારે બેટા રૂપિયો કેવો થઈ જાય બેટા, બોલો, રૂપિયો કેવો થઈ જાય, મજબૂત. બરાબર. આમ હવે હું એક વાક્ય પૂછું કે ભારતમાં જ્યારે શાંતિ હોય ત્યારે રૂપિયો નબળો થાય છે. હા હવે ઘડી હા સાચી વાત છે, રૂપિયો નબળો જ થાય. ઇન્ડિયામાં શાંતિ હોય કે નહીં હોય. બરાબર. એટલે આ વસ્તુ છે. બરાબર. તો આરબીઆઈ ગવર્મેન્ટને ઇન્વેસ્ટમેન્ટ વધારે આવું બધું કરે છે બેટા. બરાબર. તો દેખ લો આના પરથી અહીંયા આપણું કયું ચેપ્ટર ખતમ થયું બેટા, બેલેન્સ ઓફ પેમેન્ટ.